ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ અને વાગી ગયા છે 9:10 જેવું. અને આજે તો હતું ઇંગ્લિશનું પેપર. ઇંગ્લિશનું પેપર દઈને આવી ગયો ને આમ જો પાછો વાળખા કરવા મળ્યો, કેમ કે હમણાં કપાવ્યા ને એટલે સારો લાગતો હોય, એટલે હું લાગે ને તમારે ભાઈ સારો. અને મને લાગી હતી ભૂખ અને ગાડી કાઢી નાખી આપણે, અને સીધો નીકળી ગયો ઇડલી ખાવા માટે, કેમ કે આજ તો રવિવાર નહોતો, શુક્રવાર હતો, તો ઇડલી ખાવા નીકળી ગયો. ને આ ભાઈને ખબર જ છે કે આપણે ભાઈને ખબર જ છે કે મિક્સમાં જ ખાય છે. મિક્સમાં ખાઈને આવી ગયો ને ઘરે થઈ ગયું સીધું જમવાનું, અને ગાંઠિયા અને બટેકાનું અને રીંગણાનું શાક અને ચીખી. અને આપણને તો રોટલો કાંઈ ભાવતો નથી, તમને ખબર જ છે, રોટલો તો હું ખાતો નથી. એટલે મને ઘરે થોડીક સર્વિસ આપતા હતા, અને મેં સર્વિસ સાંભળી લીધી અને ખાઈ લીધું અને સૂઈ ગયો તો જાગી ગયો. ને આમ જો અત્યારે તો શેવડીના સોડા કાઢીને એટલે કાયસરા કાઢીને અને ભાઈ બતાવતો બોડી, કેમ કે એને જવાનું હતું જીમમાં મેં કેવો. અને મારે સ્કૂલમાં કામ હતું, એ સ્કૂલમાં કામ પતાવીને કેમ કે આપણે લેવાનું હતું બોનોફાઇટ લઈ લીધો. અને 5 વાગ્યા મેં કીધું હવે મને લાગી જાય ભૂખ, તો નીકળી ગયો પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈને આવી ગયો સીધો ઘરે, અને વાગી ગયા 7:30 જેવું થઈ ગયું. અને મેં આરતી કરવાનો સમય થઈ ગયો છે, તો કરી નાખી આરતી. કેમ કે અમે બધા એક સાથે બેસીને આરતી કરીએ છીએ, તમે કેમ કરો કોમેન્ટમાં જણાવી દેજો. હું તો આરતી બોલીને ગાઉં છું. અને રાતે થઈ ગયું જમવાનું, તો રોટલાનું શાક, ભાજી અને ભાખરી, અને બધા એક સાથે જમી બેસી ગયા. અને આજે તો બીએનું પેપર, તો વાંચવાનું ચાલુ કરી દીધું. ને આમ જો દર્પણ ને બધા નીચે બેઠા, અને હું વાંચવાનું ચાલુ કર્યું. તરત માસીનો ફોન આવ્યો તો ઘરે આવ કે આજે ગપગોટા બનાવ્યા છે. ગપગોટા લેવા ગયો. અને આ બ્લોગ ફૂલ જોવો તો વયા જાઓ મારી ચેનલ પર.